વાહ દોસ્ત વાહ, હું તારું ખેતર છે બાકી તારી રિક્ષા, વાહ ભાઈ વાહ, ઢેફા બહુ છે ભાઈ. હમણાં ખેડી નાખ્યું છે જયદીપભાઈનું ખેતર બધું, તમે જોઈ રહ્યા હતો. તો સીધા અહીંથી નીકળીએ ભાઈ. હા કાંઈ વાંધો નહીં, દોરી મારો હાલો હવે. હા તારી કરી હો ચાલુ, વાહ. હાલો તો હવે રિક્ષામાં બેસી જઈએ હવે અમે. જો અહીંયા હમણાં ભડાકો બહુ મોટો જોતો એટલે આ બધું હમણાં હળગી ગયું છે. તમે તો આ સોલાર અહીંયા ફિટ થયું હતું એટલે આ શેના. Hey guys, welcome back to my blog. તો આજે અમે જઈએ છીએ વાડીએ, હું ને જયદીપ. જયદીપભાઈ તમારું ખેતર કયું છે? હા હા, બધું જયદીપનું ખેતર છે ભાઈ. વાહ, મારા દોસ્તારનું ખેતર હો ભાઈ. તો સામે એક ટ્રેક્ટર હાલી રહ્યું છે, જે પાવડા હાકી રહ્યા છે ભાઈ. આ બધું છે જયદીપનું ખેતર છે દોસ્તો, તમે જોઈ રહ્યા હોય તો. આ અહીંયા ભાગ્યું રાખે છે. હાલમાં કેટલા વીઘા ભાગ્યું છે ભાઈ? 100 વીઘા. હા ભાઈ, 100 વીઘા ભાગ્યું છે આ ટોટલ બધું. આ બધું જયદીપભાઈ રાખે છે અહીંયા. હાલો, સામે કવાઓ પણ છે, સોલાર પણ ફિટ થયેલું છે સામે. અહીંયા આ બધું ઝાર વાવેલી છે. તો ભાઈ બહુ મોટું ભાગ્યું રાખો હો ભાઈ તમે જયદીપભાઈ. ફાઇનલી દોસ્તો આવી ગયું છે જયદીપભાઈનું ખેતર. તો હવે અહીંથી આપણે હેઠા ઉતરી જઈએ. વાહ દોસ્ત વાહ, હું તારું ખેતર છે બાકી તારી રિક્ષા, વાહ ભાઈ વાહ. ઢેફા બહુ છે ભાઈ. હમણાં ખેડી નાખ્યું છે જયદીપભાઈનું ખેતર બધું, તમે જોઈ રહ્યા હતો. તો સામે ઘઉં પણ છે. આ બધું એકદમ બધું છે ને અહીંયા હતું બધું. ભાઈ આમાં શું વાવ્યું હતું આપણે? જો અહીંયા હમણાં ભડાકો બહુ મોટો જોતો એટલે આ બધું હમણાં હળગી ગયું છે. તમે તો આ સોલાર અહીંયા ફિટ થયું હતું એટલે આ શેના લીધે ભડાકો થયો એ તો નથી ખબર. શોર્ટ સર્કિટ થયું હતું ભાઈ અહીંયા. તો આ બધું જો હળગી ગયું હતું બહુ મોટું માટામાં. તમે જોવો તો આ બધું સળગી ગયું હતું. જોવો તો અહીંયા આ બાજુ રીંગણી લાગે છે. અને આમાં બધે હું વાવ્યું હતું ભાઈ? કપાસ વાવ્યો હતો ને આમાં બધામાં. ઓહો ભાઈ, 100 વીઘાનું ભાગ્યું ભાઈ, બહુ મોટું ભાગ્યું. તો આપણે હવે સામે જઈ રહ્યા છીએ. શું લેવા જઈએ છીએ ભાઈ આપણે ત્યાં? હવે ભેહું હાટું જઈએ છીએ ભાઈ. ભેહું અહીંયા એ બાજુ ગપચિયામાં સરે છે. તો હું ને જયદીપભાઈ જઈએ છીએ અત્યારે ભેહુંને જોવા માટે કે બરોબર તો બધું ભેહું સરે છે કે નહીં, એકા બીજું બાચ્યું તો નથી ને. પણ બાકી પાવડા માર્યો આવ્યો જયદીપ, આમાં કાંઈ ઘટે નહીં. તો તમને કદાચ દેખાતું હોય તો હું ઝૂમ કરીને બતાવું. જો સામે ભેંસ સરે છે, જો મારી આંગળીની સીધમાં. હે ઝટકા ચાલુ છે? તો ભાઈ ધ્યાન રાખવું પડશે હો ભાઈ, ને કે આગળ ઘા કરશે આગળ. તો હાલમાં જો અહીંયા ઝટકા ચાલુ છે દોસ્તો, અવાજ આવતો હોય તો તમને. સામે બહુ મોટી કહેવાય કે એક પ્રકારની તલાવડી કહેવાય. બહુ મોટી તલાવડી છે સામે. એમાં પાણી અત્યારે નથી, સુકાઈ ગયું છે સામે. તો ભાઈ હવે જયદીપભાઈ ઝટકા કઈ બાજુ છે? ના ના ભાઈ, ધ્યાન રાખવું પડશે યાર. ટપી જા ટપી જા. ઝટકા છે, ઉપાડી લે આમાં. આ ખડ લઈ જવું છે એમ ને આપણે? હાલો તો આપણે ભાઈ હવે લઈ લઈએ છીએ ખડ ભેહું હાટું. ખડ પણ બાકી એમ છે હો જયદીપભાઈ. તલાવડીમાં પાણી સુકાઈ ગયું લાગે નહીં જયદીપ? નહીં હું તો ખાલી જોઉં છું, ઝટકાની તો મને ખબર છે ભાઈ. નહીં તો સામે જોઈ રહ્યા તો દોસ્તો આ પાણી બધું સુકાઈ ગયું છે. હવે તલાવડી બહુ આખી ભરી હોય અત્યારે, પણ
સોમાહા આખી ભરી હોય પણ અત્યારે પાણી સુકાઈ ગયું છે ઉનાળામાં. તો અમારે જયદીપભાઈ લેશે ખડ, તો હું પણ એને જરાક મદદ કરાવવા લાગુ ખડ લેવા માટે. તો ગાહડી ચડાવવા લાગે, તમે ભરી લો બીજું હું ખડ. ફાઇનલી દોસ્તો અમે લઈ લીધું છે ખડ. હવે તો અમે અહીંથી રિક્ષાની દોરી મારશું. અમારે રહી જયદીપભાઈ રિક્ષાની દોરી મારીને હવે સીધા અહીંથી નીકળીએ ભાઈ. હા કાંઈ વાંધો નહીં, દોરી મારો હાલો હવે. હા તારી કરી હો ચાલો. વાહ હાલો તો હવે રિક્ષામાં બેસી જઈએ હવે અમે. હા હાલો ભાઈ હવે જવા ગયો તમે. હવે રિક્ષા જવા દીધી છે ભાઈ. નહીં ખડ તો નહીં પડે મારો ભાઈ. તો રોડ ઉપર ચડી ગયા છે ને હવે આગળ આવી જાય છે ઘર. તો ફાઇનલી દોસ્તો હવે અમે આવી ગયા છીએ ઘરે. તો પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તબ તક બાય બાય.